નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા સરસ્વતી કોમ્પ્લેક્સ 4 રસ્તા હનુમાન મંદિરની સામે માંજલપુર ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવા માટેના માટીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેના થકી અનેક પક્ષીઓને પીવા માટે પાણી મળશે। અમારા પ્રયાસથી અનેક લોકોના આંગણામાં પક્ષીઓનો કલરવ ગુંજી ઉઠશે। આ કાર્યક્રમમાં 200 જેટલા માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ મતદાતાશ્રીઓનો અને તમામ ગ્રુપના સભ્યોનો સંચાલક વિકી શ્રીમાળીએ આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા ખાતે અમારા સંગઠન દ્વારા મૂંગા પશુ પક્ષીઓને માટીના કુંડાનું વિતરણ કરવાનો પ્રોગ્રામ રાખેલો હતો। આ આયોજનની અંદર અમારા સંગઠનના તમામ સભ્યો માંજલપુર સ્થિત જે સરસ્વતી કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ આ કુંડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આટલી કાળઝાળ ગરમીની અંદર તમે જુઓ કે 45 ડિગ્રી તાપમાનમાં મનુષ્યને પણ જીવવું અત્યારે મુશ્કેલ છે, ત્યારે મૂંગા પક્ષીઓ પાણીની વ્યવસ્થાથી એમને થોડી રાહત મળે તે હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ સેવાકીય કાર્યો થકી વડોદરાની અંદર અલગ અલગ સેવાઓ આપે છે, ત્યારે આ ગરમીની કાળઝાળ ગરમીમાં અમે આ કુંડા વિતરણનો કાર્યક્રમ સફળ રીતના અમે પૂર્ણ કરેલ છે। કેટલા કુંડાનું વિતરણ કરેલું? 200 જેટલા કુંડાનું વિતરણ કરેલું છે। વોર્ડ નંબર 14માં દૂષિત પાણી મુદ્દે નવનિયુક્ત કોંગ્રેસના કાઉન્સિલર આક્રમક પ્રહારો કર્યા। વડોદરાના વોર્ડ નંબર 14માં જીતના માત્ર 4 જ દિવસમાં નવનિયુક્ત ઉમેદવાર દીપા શ્રીવાસ્તવે જનતાના પ્રશ્ને આક્રમક તેવર બતાવ્યા છે। વિસ્તારમાં નળ વાટે આવતા ગટર મિશ્રિત કાળા અને ગંદા પાણીની બોટલ હાથમાં લઈને તેમણે પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। દીપા શ્રીવાસ્તવે સવાલ કર્યો કે નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવ્યા બાદ પણ જો ઝેરી પાણી મળતું હોય તો આ કેવો વિકાસ? તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનને ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ આ મુદ્દાને છેક દિલ્હી સુધી લઈ જશે। લોકોના સ્વાસ્થ્ય સાથે થતા છેડા સાંખી લેવામાં આવે નહીં, તેમણે તેવી સ્પષ્ટ ચીમકી આપી છે અને કહ્યું કે આ ગંદુ પાણી તમે અધિકારીને પીવડાવું છું। વધુમાં કોંગ્રેસના નગર સેવિકા દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 14 અમને જે ત્યાં ફક્ત 4 દિવસ થયા છે। આ જૂની ખારવાડની નાની ખારવાડ છે, અમે એ તરફ પણ ગયા હતા અને અહીંયા પણ આવ્યા છે। ત્યાં તો પ્રોબ્લેમ છે જ, અહીંયા વધારે પ્રોબ્લેમ છે। તો આવું પાણી અગર જનતાને પીવામાં આવશે તો જનતા તમારું ટેક્સ પણ ભરે, પાણીનો વેરો પણ ભરે અને દર એક દિવસે જૂજે આવા પાણીથી। શરમસાર કરનારી વાત છે આ। પ્રશાસન જ્યારે 30 વર્ષ રાજ કરતું હોય તો કયા હોદ્દે રાજ કરી રહ્યા છો ભાઈ? સૂઈ ગયા છો? જાગો, હવે સવાર થઈ। આ મહિલા પ્રત્યેનો રોષ છે અને હવે આ ચૂપ નહીં બેસે। હું 3 દિવસની વોર્નિંગ આપી રહી છું દર એક ઓફિસરને, આપ જાગો અને આ અહીંયા આ લોકોની જે સુવિધાઓ છે, ટેક્સ ભરેલા દર એક ઘરના વ્યક્તિઓએ ટેક્સ ભર્યા છે, એ તમને ઋણ ચૂકવવાનો તમારો સમય આવી ગયો છે। હવે જાગી જાઓ, નહીં તો આ પાણી દર એક ટેબલ પર પહોંચશે। વર્ષો જૂની પરંપરા મુજબ શ્રી જાનુબાઈ માતાના મંદિરે પ્રસાદી બનાવવામાં આવે છે। વડોદરા શહેર લક્કડપીઠ રોડ પર આવેલ શ્રી જાનુબાઈ માતાના મંદિરે વર્ષો જૂની પરંપરા મુજબ ચૂલા પર પ્રસાદી બનાવવામાં આવે છે। આ મંદિર આશરે 100 વર્ષથી વધુ ઐતિહાસિક મંદિર છે। અહીં વૈશાખ સુદ પૂનમના બીજા દિવસે મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવતું હોય છે। શ્રી જાનુબાઈ માતા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં પ્રસાદી બનાવવા માટે સ્થાનિક મહિલાઓ, યુવાનો અને આજુબાજુના લોકો પણ મદદે આવે છે। આ પ્રસાદી ચૂલા પર બનાવવામાં આવે છે। આ પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક, બાજરીના રોટલા અને ભાતની પ્રસાદી બનાવવામાં આવે છે। આ પ્રસાદી ચૂલા પર બને છે અને પ્રસાદી 5000થી વધુ માઈ ભક્તો પ્રસાદીનો લાભ લે છે।
વૈશાખ સુદ પૂનમના બીજા દિવસે સાંજે 7 કલાકે મહાઆરતી કરવામાં આવે છે અને જૂની પરંપરા મુજબ માઈ ભક્તોને નીચે બેસાડી પ્રસાદી પીરસવામાં આવે છે. આ પ્રસાદીનો લાભ લેવા દૂર દૂરથી માઈ ભક્તો આવે છે. વધુમાં મંદિરના સેવક હેમંત માળીએ જણાવ્યું હતું. આ ભંડારો શ્રી જાનુબાઈ માતાના મંદિર પાસે ઉપલા ફળિયા લક્કરપીટા રોડ સ્ટ્રીટ પર આવેલું છે મંદિર. ત્યાં ભંડારનું આયોજન કરવામાં આવે છે. આ મંદિર પૌરાણિક લગભગ 100 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની ખાસિયત એવી છે કે વર્ષોથી પરંપરા મુજબ આ તમામ રસોઈ અમે ચૂલા પર કરીએ છીએ અને હાલના આધુનિક યુગમાં ગેસની તકલીફ પણ પડી રહી છે. તમે જોઈ રહ્યો છો કે દરેક કોળની છોકરીઓ, મોટી બહેનો, ઉંમરલાયક સ્ત્રીઓ પણ ભાખરી બનાવવામાં જોડાયેલા છે. તદુપરાંત આ ભંડારો જે છે તે પોળના તમામ વિસ્તારમાંથી, વડોદરાના દરેક ખૂણેથી અહીંયા આ પ્રસાદી ગ્રહણ કરવા આવે છે અને આ પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક, ભાત અને બાજરીના રોટલાનું એ મુખ્યત્વે આ ભગવાન જાનુબાઈ માતાનો પ્રસાદ છે. તદુપરાંત આ જે મંદિર છે તે વૈશાખ સુદ પૂનમના દિવસે જે અમે ભંડારો આયોજિત કરીએ છીએ તે યોજવામાં આવે છે. તદુપરાંત આજે તારીખ 2/5/2024ના રોજ સાંજે 7 વાગે મહાઆરતી અને ત્યારબાદ પ્રસાદી ભંડારાનું મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી મારે એક વિનંતી છે કે તેઓ પોળના તમામ ભાઈ બહેનો લોકોને જાહેર એક આમંત્રણ છે કે તેઓ આ ભંડારામાં જોડાઈને એની વિશેષતાઓ જોઈને આધુનિક યુગને ટક્કર મારે તેવું આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. મારું નામ હેમંત કુમાર વિનાયકરાવ માળી. કાળઝાળ ગરમી વચ્ચે તંત્ર સજ્જ. હોસ્પિટલમાં સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ કાર્યરત. વડોદરામાં કાળઝાળ ગરમીને પગલે તંત્ર દ્વારા હીટ સ્ટ્રોક સામે આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી 20 બેડનો સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ કાર્યરત છે, જ્યાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ તૈનાત છે. તબીબી તજજ્ઞોના જણાવ્યા મુજબ હાલ ઓપીડીમાં ગભરામણના સામાન્ય કેસો આવી રહ્યા છે, પરંતુ ગંભીર સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. નાગરિકોને બપોરના સમયે તડકામાં નીકળવાનું ટાળવા, સુતરાઉ કપડાં પહેરવા અને પુષ્કળ પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે. ગભરામણ કે અસ્વસ્થતા જણાય તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે. ઉનાળાની આ ઋતુમાં જ્યારે પણ ગરમી પુષ્કળ પ્રમાણમાં પડતી હોય છે ત્યારે હીટ સ્ટ્રોકના દર્દીઓની સંભાવના રહેતી હોય છે. આ દર્દીઓને મોસ્ટલી સામાન્ય અસર જણાય તો એ ઓપીડી બેઝ પર સારવારમાં આપવામાં આવે છે, પરંતુ જો વધારે તકલીફ જણાય તો એને અમે હીટ સ્ટ્રોક વોર્ડમાં દાખલ કરીએ છીએ. હીટ સ્ટ્રોક વોર્ડ માનની સરકારશ્રીની સૂચના મુજબ અમારી હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી કાર્યરત જ છે. આ વોર્ડમાં અમારી 20 બેડની કેપેસિટી છે અને એ પ્રમાણે અમારો જરૂરી નર્સિંગ સ્ટાફ, સર્વન્ટ, ડૉક્ટર્સ ત્યાં પોસ્ટિંગ કરી દેવામાં આવ્યા છે અને જરૂર પડશે તો આ વોર્ડમાં બેડની સંખ્યા પણ અમે વધારી શકીશું અને સ્ટાફની સંખ્યા પણ વધારી શકીશું. અમારા સ્પેશિયાલિસ્ટ તબીબો દ્વારા આ સારવાર અમારે ત્યાં આપવામાં આવતી હોય છે. હીટ સ્ટ્રોકના દર્દીઓ અને પબ્લિક માટે હું એટલું જ કહેવા માગીશ કે આ ગરમીની ઋતુમાં બની શકે તો તડકામાં નીકળવાનું ટાળે. બપોરના સમયે તો ખાસ ટાળે. જરૂરી કામ સિવાય નીકળવાનું ટાળે અને જો નીકળવાની જરૂર હોય તો બની શકે તો છાંયડામાં રહે અને ખુલ્લા સુતરાઉ કપડાં પહેરે, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લે, પાણી લે તો આ હીટ સ્ટ્રોકથી બચવાની સંભાવના રહેલી હોય છે. અને જરૂર પડે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક પહોંચી અને માર્ગદર્શન મેળવે એવી મારી સલાહ છે. હાલમાં અમારી પાસે દાખલ કરવા યોગ્ય એક પણ કેસ આવ્યા નથી. ગરમીના કારણે જે ગભરામણને એના કિસ્સા હોય છે એવા કે જે કિસ્સા જે ઓપીડી બેઝ પર આવે છે એ તાત્કાલિક ઓપીડી સારવાર લઈ અને એમને રજા આપવામાં આવે છે.
ભરૂચ જિલ્લાની 7 તાલુકા પંચાયત 3 પાલિકા માટે ભાજપ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભવ્ય વિજય મેળવ્યો હતો. હવે સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં સત્તાના સુકાનીઓને બિરાજમાન કરવા આજે શનિવારની રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભરૂચમાં પ્રદેશમાંથી આવેલા 3 નિરીક્ષકોએ શનિવારે સવારે હોટલ જિંજર ખાતે વિજેતા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી હતી. જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 મહાનગરપાલિકાઓમાંના પ્રમુખોની નિમણૂક માટે પાર્ટી દ્વારા શરૂ કરાયેલી પ્રક્રિયામાં સવારે તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત બાદ નગરપાલિકાઓમાં અભિપ્રાય મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. નિરીક્ષકોમાં રાજ્યસભાના સાંસદ રમીલા બારા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા અને નિખિલ પટેલે તબક્કાવાર બેઠકો શરૂ કરી હતી. નિરીક્ષકોએ એક બાદ એક દાવેદારોને સાંભળ્યા હતા. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના મહત્વના હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે સેન્સ મેળવી. જિલ્લાના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણય માટે નામો પ્રદેશ મોવડી મંડળમાં મોકલવામાં આવશે. જે બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રોટેશન બેઠક મુજબ પ્રમુખની વરણી કરવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રભાર પરિક્રમસિંહ જાડેજા, મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા મોવડી મંડળ સાથે મોટી સંખ્યામાં વિજેતા ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં યોજાઈ ગઈ અને ભરૂચ જિલ્લામાં પણ આ પ્રક્રિયા પૂરી થઈ. આજરોજ ભરૂચ શહેરમાં જિંજર હોટલ ખાતે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે અને આ નિરીક્ષકો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્ય, શાસક પક્ષના નેતા અને દંડક આ પોસ્ટ માટે કોની નિમણૂક થવી જોઈએ એની સેન્સની પ્રક્રિયા માટે પધારેલા છે. અને અત્યારે જંબુસર જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના લોકો જે ચૂંટાયેલા ઉમેદવાર છે, સૌથી પહેલાં રાઉન્ડમાં એમનો ક્રમ છે એટલે અહીં પધાર્યા છે અને સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. અને સાંજે અંતિમ તબક્કામાં ભરૂચ શહેરના લોકો પણ છેલ્લે એમની પણ સેન્સ લેવાશે. ભરૂચ શહેરની અંદર હાલ પ્રમુખના હોદ્દા માટે મહિલાની પણ ચર્ચા ચાલી રહી છે. એ વાતને કેટલું તથ્યને પ્રાધાન્ય આપશે? એ તો સેન્સની પ્રક્રિયા છે. સેન્સની પ્રક્રિયા પૂરી થાય પછી જોઈએ એમાંથી શું નિષ્કર્ષ નીકળે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત 9 વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થાઓ દ્વારા 9 વર્ષથી ઉપલેટામાં બ્લડ કેમ્પ, મેડિકલ સહાય, ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેર તેમજ તાલુકાના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેર અને તાલુકામાં મળી અંદાજે 20,000 થી 25,000 ચોપડાઓ તેમજ 5,000થી વધુ નોટબુકનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. હું ઉત્તમ કુંભર, શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ઉપલેટા આયોજિત રાહત દરે ફૂલકેપ ચોપડા વિતરણનું આયોજન અમે દર વર્ષે કરીએ છીએ. આ વર્ષે પણ અમે લોકોએ 25,000 ચોપડા અને 5,000 નોટબુકનું રાહત દરે વિતરણનું આયોજન કરેલ છે. તો ઉપલેટા તાલુકા અને શહેરના તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ બહોળી સંખ્યામાં આવી અને ચોપડાના ખરીદી કરેલ છે. તો
આવી રીતના અમે મેડિકલ સહાય, પછી બ્લડ કેમ્પ અને એવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. આવી રીતના અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીશું. તો આપ બધાનો સાથ સહકાર રહે એવી સર્વેને નમ્ર આપું. વડોદરામાં બુદ્ધ જયંતિ નિમિત્તે જ્યુબિલી બાગ ખાતે પાલિકા દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરના વરદ હસ્તે કાર્યક્રમ. ગુજરાત સ્થાપના દિનની પણ પાઠવી શુભેચ્છા. વડોદરાના જ્યુબિલી બાગ ખાતે ભગવાન બુદ્ધની જન્મ જયંતિ નિમિત્તે એક સન્માનસભર કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર રેવન્યુ વિભાગ સુરેશ તુવરના વરદ હસ્તે ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન તેમની સાથે ઉપસ્થિત અન્ય અધિકારીઓએ પણ ભગવાન બુદ્ધને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર વાતાવરણમાં શાંતિ, સહિષ્ણુતા અને માનવતાના સંદેશ સાથે ભક્તિભાવ જોવા મળ્યો હતો. આ અવસરે સુરેશ તુવરે 1 મેના ગુજરાત સ્થાપના દિનની પણ શહેરવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે તેમણે વડોદરા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં શહેરના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ સ્થાનિક લોકોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. આજરોજ ભગવાન બુદ્ધની જન્મજયંતિ છે. આજે મોટી સંખ્યામાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો ઉપલબ્ધ અહીંયા હાજર છે અને અમે બધાએ ભગવાન બુદ્ધને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે અને પુષ્પાંજલિ કરી છે. આપણે બધું સાથે બધા ભેગા મળીને ભગવાન બુદ્ધના ઉપદેશોનું પાલન કરીએ, એમના આશીર્વચનોનું જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. આજ રોજ ગુજરાત સ્થાપના દિન છે. ગુજરાત સ્થાપના દિવસની તમામ વડોદરાવાસીઓને શુભકામના પાઠવું છું. અને આવો આપણે સૌ સાથે મળીને વડોદરાને સ્વચ્છ વડોદરા બનાવીએ અને વિકસિત વડોદરા બનાવીએ. ફરીથી આપ સૌને વડોદરાની સ્થાપના દિવસની શુભકામના પાઠવું છું. ધન્યવાદ, થેન્ક યુ. આજથી રાજ્યવ્યાપી હેલ્મેટ ઝુંબેશ શરૂ. વડોદરાની સરકારી કર્મચારીઓ પણ પોલીસની રડારમાં. આખો મહિનો ચાલશે ડ્રાઈવ. રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ સજ્જ થઈ છે. 1 મેથી 31 મે 2026 સુધી સમગ્ર રાજ્યમાં ખાસ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન માત્ર સામાન્ય જનતા જ નહીં પરંતુ નિયમ તોડનાર સરકારી અધિકારીઓ સામે પણ લાલ આંખ કરવામાં આવશે. ગુજરાત પોલીસના ઇન્ચાર્જ આઈજી એસટીવી મકરંદ ચૌહાણ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ મોટર વાહન અધિનિયમની કલમ 129 મુજબ 2 વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવશે. વડોદરાની તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર ટ્રાફિક પોલીસ તહેનાત રહેશે. હેલ્મેટ વગર ઓફિસ આવતા કર્મચારીઓ કે અધિકારીઓ સામે કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વગર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે પોલીસ ભવન અને નર્મદા ભવન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કેટલાક કર્મચારીઓ વગર હેલ્મેટ નજરે પડતા તેઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નામદાર ડીજીપી શ્રી ગાંધીનગરનાઓના સૂચના માર્ગદર્શન પ્રમાણે સરકારશ્રી દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે તે અનુસંધાને આ મહિના દરમિયાન ટ્રાફિકની હેલ્મેટની ડ્રાઈવ રાખવામાં આવી છે. નાગરિકોને, સરકારી અધિકારી કર્મચારીઓને તમામને સેફ રાખવા માટે તેમના સ્વાસ્થ્યનું અને જીવનની ચિંતા કરીને આ આદેશ આપવામાં આવ્યો છે કે તમામે કમ્પલસરી હેલ્મેટ પહેરવાનું છે. એટલે આ મહિના દરમિયાન આની ડ્રાઈવ કરવાની છે, જેથી આજે અમે જે સરકારી કચેરીઓ છે, કોઠી કચેરી છે, પોલીસ ભવન છે, કલેક્ટર કચેરી છે, નર્મદા ભવન છે, કુબેર ભવન છે, તમામ જગ્યાએ અમે ટ્રાફિકની આજે જે હેલ્મેટની ડ્રાઈવ છે કરવાના છીએ. અને રવિવારથી અમે જે પબ્લિક છે એમને પણ અવેર કરવા માટે અને કામગીરી કરીશું. ડભોઈમાં બારોટ અને બ્રહ્મભટ્ટ સમાજના છોકરાઓ વિરુદ્ધ ખોટી એગ્રોસિટી દાખલ કરવામાં આવતા આજે ડભોઈના બારોટ, પટેલ, બ્રહ્મભટ્ટ અને સર્વ સમાજના લોકો આજે એકત્ર થઈ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તારીખ 13/4/2026ના રોજ ફોર્મ પર જ
ખેંચવા માટે ડભોઈમાં ઘર્ષણ થયું હતું, જેને લઈને ડભોઈમાં સમાજના છોકરાઓ વિરુદ્ધ ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તારીખ 15/4/2026ના રોજ ડભોઈ ખાતે પટેલ અને બ્રહ્મભટ્ટ સમાજના છોકરાઓ ઉપર એગ્રોસિટી દાખલ કરવામાં આવી હતી, જેને લઈને ચાણક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને એગ્રોસિટી દાખલ કરનાર ઘટના સ્થળ પર હાજર ન હોવાથી ખોટી રીતે ગામના છોકરાઓને ફસાવવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. સુધીરભાઈ બારોટ, રાકેશ પટેલ, અંકિત કમલ બારોટ, અક્ષરભાઈ બારોટ, અજય બારોટ, દિલીપ પટેલ આ તમામ છોકરાઓ કોઈપણ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સંકળાયેલા નથી, છતાં તેઓની વિરોધમાં ફરિયાદ નોંધાયેલ નથી. તેઓની સામે કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણ રીતે ખોટી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. માત્ર રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત આ ઘટના ઊભી કરવામાં આવી છે અને તેઓના પરિવારોમાં માનસિક અને સામાજિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ડભોઈના સર્વ સમાજના લોકો એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના જે દરેકે વિડીયોમાં જોઈ છે એ મુજબ કે જે દિવસે ફોર્મ પાછું ખેંચવાનું હતું એ દિવસે જે ધક્કા મૂકીને એમાં મારઝૂડ થઈ હતી, એમાં પટેલ સમાજના 2 છે માણસો અને 5 બારોટ સમાજના છે, જેમની પર ખોટી રીતે એક્રોસિટી લગાડવામાં આવી છે અને બીજી કલમો પણ લગાડવામાં આવી છે. એમાં હકીકતમાં એવું હતું કે જે આ સમગ્ર ઘટના બની, જે ભાઈએ એક્રોસિટીને કલમો લગાડી છે એ ભાઈ ત્યાં ખુદ કેમ્પસમાં હાજર જ નહોતા અને આ ખોટી રીતે દબાણ કરીને સત્તાનો દુરુપયોગ કરીને લગાડવામાં આવી છે. તો અમારું ખાલી એટલું નિવેદન છે કે આ જે ખોટી રીતે જે FRI અને જે બધું કલમો લગાડી છે એને દૂર કરે અને જે ભાઈઓ જે કોઈ વાંક વગરના છે એમને છૂટા કરે. એ ભાઈનું નામ મુરજીભાઈ વસાવા છે અને એ કુંઢેલાના છે. આજે કઈ આગળ રજૂઆત કરવા જવાના? આજે અમે લોકો SP સાહેબને આવેદનપત્ર આપવા જવાના છે, કલેક્ટર સાહેબને આપવા જવાના છે અને ડભોઈમાં પ્રાંત સાહેબને આપવા જવાના છે. આગળ આ વસ્તુ નિવેદન નિવાકરણની આ શું આગળ કેવી આગળનો પ્રોસેસ તો એવો છે કે અમે સાહેબ સાથે એવી જ આશા રાખીએ છીએ કે સત્તાનો જે દુરુપયોગ થયો છે એ બધી વસ્તુ છોડીને જે એની મૂળ વસ્તુ છે, જે સાચી છે એને બહાર લાવે અને જે ખોટી રીતે ભાઈઓને ફસાવવામાં આવ્યા છે એને દૂર કરે. અને દરેક સમાજ એક થઈ જ ગયો છે. અમારે કોઈ નાત જાતનું કંઈ છે નહીં. પાટીદાર સમાજ, પટેલ સમાજ, બારોટ સમાજ, રબારી સમાજ, દલિત સમાજ બધા અમારી સાથે છે, કારણ કે અમે ખોટું કર્યું જ નથી, એટલે અમે એના માટે આવેદન આપવા જઈએ છીએ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામ ગામે ભાજપના ઉમેદવાર હાર ન પચાવી શકતા ગામજનોને તલવાર કાઢી ખુલ્લી ધમકી. હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંબુસર તાલુકા પંચાયતની કાવી 2 બેઠક ઉપર ભાજપના ઉમેદવારની કાળમી હાર થઈ હતી અને આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલની જીત થતાં ભાજપના શકીલ મલેકે ખુલ્લી તલવાર કાઢી વિડીયો વાયરલ કર્યો અને દહેગામ ગામજનોને ખુલ્લી ધમકી આપી અને ગામનું પાણી બંધ કરાવ્યું. આ વિડીયોના સંદર્ભમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પિયુષ પટેલે જિલ્લા પોલીસ વડાને આ અંગેની તપાસ કરી અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આજે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર લોકશાહી જ્યારે ખતમ થવા જઈ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી 2 બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલેક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન. ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને, જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું. ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમખેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા SP સાહેબ
આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. ભરૂચની લુપ્ત થતી સૂઝની કળાના સુરતની રિજનલ કોન્ફરન્સમાં રાજ્ય એવોર્ડ વિજેતા કારીગરની સૂઝની વણાટ કલાને મળ્યો જીઆઈ ટેગ. સુરત ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 અંતર્ગત વિવિધ હસ્તકલા અને ઉદ્યોગોના પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના હસ્તકલા વારસાને ઉજાગર કરવાના ભાગરૂપે ભરૂચની લુપ્ત થતી સૂઝની કળાના પ્રદર્શનને વિશેષ સ્થાન મળ્યું છે. આ અવસરે સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતા મંચની સરાહના કરતા કારીગર મોહમ્મદ મુઝક્કીર સૂઝનીવાલાએ જણાવ્યું હતું કે સરકારના સતત સહયોગથી જ આ કળાને જીવન મળ્યું છે. ભરૂચના રહેવાસી મોહમ્મદ મુઝક્કીર સૂઝનીવાલા વર્ષોથી ભરૂચની આગવી ઓળખ સમાન સૂઝની વણાટ કલા સાથે જોડાયેલા છે. માધ્યમો સાથેના સંવાદોમાં તેમણે જણાવ્યું છે કે અમે ભરૂચની એ ઐતિહાસિક અને પરંપરાગત સૂઝની વણાટનું કામ કરીએ છીએ જે આજે કાળક્રમે લુપ્ત થતી જતી કળા ગણાય છે. આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા બદલ વર્ષ 2021માં હાથશાળ હસ્તકલા રાજ્ય એવોર્ડ માટે શ્રેષ્ઠ કારીગર તરીકે અમારી પસંદગી કરવામાં આવી હતી, જ્યાં ગુજરાત સરકાર દ્વારા અમને સન્માનિત કરાયા હતા. લુપ્ત થતી કળાઓને બચાવવા માટે સરકાર દ્વારા સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ અને B2B બિઝનેસ ટુ બિઝનેસ માધ્યમથી આ હસ્તકલાને નવા બજારો અને અનેક નવા અન્ય ગ્રાહકો મળી રહ્યા છે, જે કારીગરો માટે આશાનું કિરણ છે. અમને સરકાર દ્વારા વિવિધ એક્ઝિબિશન અને મંચ પ્રદાન કરવામાં આવે છે. આ કળાના સંરક્ષણ અને કારીગરોના ઉત્થાન માટે તેમણે રેવા સૂઝની નામની કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરી છે, જેના માધ્યમથી તેઓ આ કલાને જન જન સુધી પહોંચાડી રહ્યા છે અને આ જ માધ્યમથી તેઓ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના મંચ સુધી પહોંચ્યા છે. ઉપલેટા તાલુકાના PM શ્રી મેરવદર તાલુકા શાળા ખાતે અનોખી પહેલ કરી નાના બાળકોને ઓનલાઈન રિઝલ્ટ અને વોલ ટિકિટ આપવાનું શરૂ કર્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના PM શ્રી મેરવદર તાલુકા શાળા પર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા મુજબ નાના બાળકોને એટલે કે ધોરણ 3 થી 8માં અભ્યાસ કરતા બાળકોને આગળ જઈ બોર્ડના અભ્યાસમાં અને બોર્ડની પરીક્ષામાં કોઈપણ જાતની તકલીફોનો સામનો ન કરવો પડે અને સહેલાઈથી તમામ જાણકારી પ્રાપ્ત થાય માટે આ શાળા ખાતે ધોરણ 3થી હોલ ટિકિટ તેમજ ઓનલાઈન રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈ વેકેશન સમયે બાળકો અથવા તેમના માતા પિતા સ્કૂલ પર આવ્યા વગર ઘરે બેઠા તેમના બાળકોના ઓનલાઈન રિઝલ્ટ તપાસી શકે. આવી પહેલ કરવાથી બાળકો અત્યારથી જ બોર્ડની પરીક્ષાથી માહિતગાર થઈ શકે અને બોર્ડ પરીક્ષા સમયે કોઈ તકલીફ ન પડે. ત્યારે આવા અનોખો નિર્ણયની પહેલ માટે PM શ્રી મેરવદર તાલુકા શાળા પર તમામ શિક્ષકો, વાલીઓ અને SMCના સભ્યો સહિત ગામ લોકો એકત્ર થઈ આવા નિર્ણયને આવકારીને અભિનંદન પાઠવ્યા છે. મારું નામ વિંજુડા વિરલ રાહુલભાઈ છે. હું PM શ્રી મેરવદર તાલુકા શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં પરિણામનો દિવસ છે. મને ખૂબ ઉત્સાહ છે કે મારે રિઝલ્ટમાં સારા માર્ક આવ્યા છે અને ગ્રેડ પણ સારા આવ્યો છે, ટકાવારી પણ સારી આવી છે. જો હું બેઠક વ્યવસ્થાની વાત કરું તો અમારી શાળામાં બધા વિદ્યાર્થીઓને એક હોલ ટિકિટ આપવામાં આવી હતી, જેમાં અમારા બેઠક નંબર આપવામાં આવ્યા હતા, જેથી અમારા બ્લોક નંબર પણ આપવામાં આવ્યા, જેથી અમે અમારા બ્લોક નંબર તથા બેઠક નંબર જાણી શક્યા અને અમે ત્યાં બેસી શક્યા. અમે આગળ ભવિષ્યમાં પરીક્ષા દેશું તો અમને ખબર પડશે કે કેવી રીતે હોલ ટિકિટ મળે છે અને કેવી રીતે આપણે આપણા બેઠક ક્રમાંક ઉપર બેસી શકીએ છીએ. અમને આ હોલ ટિકિટ આપી ત્યારે ખૂબ ઉત્સાહ થયો અને અમે જયારે પરીક્ષા દીધી ત્યારે પણ ખૂબ ઉત્સાહ થયો. આજે પરિણામનો દિવસ છે, અમને ખૂબ મજા આવી. મારું નામ કુંડારીયા ધન્ય નીરવભાઈ છે. હું PM શ્રી મેરવદર તાલુકા શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે અમે આખો વર્ષ જે મહેનત કરી છે તેનું પરિણામ આવ્યું છે, તો અમને ખૂબ જ ઉત્સાહ છે કે અમે સારા માર્ક લાવ્યા છીએ અને અમે સારા માર્ક લાવ્યા છીએ તેના માટે અમારા આચાર્યશ્રી અને અમારા શિક્ષકગણનો ખૂબ જ ફાળો છે. જેમાં અમને બોર્ડની પરીક્ષા હોય એવી રીતે હોલ ટિકિટ આપવામાં આવી હતી કે જેમાં અમે અમારા પોતાના સીટ નંબર જોઈ શકીએ અને અમારો પોતાનો બ્લોક જાણીને તેમાં બેસી શકીએ છીએ અને અમને પરીક્ષા દેવામાં પણ ખૂબ જ આનંદ આવતો હતો અને
સાથે સાથે અહીં ઓનલાઈન પરિણામની પણ સુવિધા આપી છે કે જે કોઈ બાળકો હોય અથવા તેના વાલીઓ હોય તે તેના સાથે આવી ન શક્યા હોય કોઈ કારણોસર શાળાએ, તો તેના માટે ઓનલાઈન પરિણામ પણ નાખ્યું છે કે સીટ નંબર આપણે તેમાં નાખીએ તો આપને આપણું રિઝલ્ટ મળી શકે છે. અને આ બદલ હું અમારા શાળામાં આચાર્યશ્રી અને શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્તે, મારું નામ માવાણી કૌશલ દુદાભાઈ, પીએમ શ્રી મેરવદર તાલુકા શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે વર્ષ 2025-26 એમનું જે શાળા જે છે બાલવાટિકાથી ધોરણ 8 સુધીની અમારી શાળા, એ પૈકી આજે ધોરણ 3 થી 8નું અમે રિઝલ્ટ ડિક્લેર કરીએ છીએ. અગત્યની વાત જો કરીએ તો 3 થી 8ના વિદ્યાર્થીઓ આ વખતે જે પરીક્ષા આપી એ પરીક્ષાની અંદર બાળકોને સિટિંગ વ્યવસ્થા, એમાં ખાસ કરીને મારી ટીમનો ખૂબ જ ફાળો રહ્યો. સિટિંગ વ્યવસ્થામાં હોલ ટિકિટો દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવી અને હોલ ટિકિટ પ્રમાણે દરેક વિદ્યાર્થીએ બ્લોકની અંદર પરીક્ષા વ્યવસ્થાની અંદર બેઠા. ત્યારબાદ જે રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું, જે ઓનલાઈન રિઝલ્ટ આ વખતે અમે ડિક્લેર કરીએ છીએ. જે વિદ્યાર્થીઓ શાળાએ આવી શકતા નથી અને જે વાલીઓ પણ હાજર રહી શકતા નથી, એવા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ જે છે એ ઘરે બેઠા પણ રિઝલ્ટ જોઈ શકે, ચકાસી શકે, તે માટે આ વખતે અમે ઓનલાઈન રિઝલ્ટ અમારા જે બ્લોગ ઉપર મૂક્યું છે, એટલે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ છે રિઝલ્ટ પણ જોઈ શકશે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.